મામો હી હાલો હાલો બરોબર એક ને લઈ એક ખવડાવે પડી છે એક આ ગોળી આપવાથી બે ફાયદા થાય. એક તો ચરમ મટી જશે અને પ્લસ એટીડી જુ લીફ હોય એ પણ મટી જશે. ગાય માટે આપણે જીવ પણ આપી દે. શું વાત છે. હા, અને ગૌ ત્યાં અટકાઈએ ભાઈ ગૌ પ્રેમી લગભગ એમના જોડે આ નોની બહુ ચીજ છે. આ નોની બહુ દોડ્યું તો પણ મોઢું હતા ને શું કહેવાય. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભરત ખરાની કાંકરેજ કાઉમાં તમારું બધાનું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ 8 વાગી ગયા છે. નાના પાડીને વાસળીને મોરલાને બધાને ખુલ્લે કરી દીધો છે. મોજ કરો. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ એકદમ મસ્ત મજાનો બનવાનો, કેમ કે આજે ભાઈ એટલો તમારો ખુશ છે ને કે દિલથી જગદીશભાઈનો આભાર. જગદીશભાઈ જોગરાણાએ આપણને સપોર્ટ કર્યો છે. એમની ઇન્સ્ટાગ્રામમાં લિંક આપણે વિડીયોની મોકલી હતી. તો આજે જગદીશભાઈ જોગરાણના જેટલા પણ ફોલોઅર્સ અને આપણા જે સબસ્ક્રાઈબર આવે એમનું સ્વાગત છે ભરત ખરાની કાંકરેજ ગામમાં. જગદીશભાઈ ગૌમાતા તમને સુખી રાખે. અને જગદીશભાઈના જેટલા ફોલોઅર્સ અને જે આવ્યા છે એમનું બધાનું ભરત ખરાની કાંકરેજ ગામમાં સ્વાગત છે. અને બીજી વસ્તુ ભાઈઓ, એક ગૌ માતાના વિડીયો બનાવનારને સપોર્ટ કર્યો જગદીશભાઈ, તમે તમારો દિલથી આભાર. તમે ભરવાડ છો, હું રબારી છું, અને એક ભાઈના નાતે તમે સપોર્ટ કર્યો છે, તમારો દિલથી આભાર. અને ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. તો હવે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. આજે ભાઈ બહુ મસ્ત મજા આવી ગઈ, કેમ કે જગદીશભાઈ આપણને સપોર્ટ કર્યો કે દિલથી આભાર કહેવાય એમનો, કેમ કે યાર ખૂબ આભાર. જય ગૌ માતા. અને ભાઈઓ તો હવે ફટાફટ કરી દઈએ ગૌ માતાને નિયરની એક વસ્તુ તમને પણ બધાને આજે કહ્યું ભાઈઓ, 2000 જેવા વ્યૂ રોજ આવે છે. લાઇક ઓછી હોય તો ભાઈ તમે થોડીક લાઇક કરવામાં કંજૂસી ના કરો મારા ભાઈઓ. જે મને દિલથી લાગણી હોય અને ગૌ માતાના વિડીયો જોવા માગતા હોય તો મારા માટે અને ગૌ માતા માટે એક મસ્ત મજાની રોજ ભાઈ લાઇક કરતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરતા રહેજો. અને ભાઈઓ એક લાઇક કરજો, મને કરશો ને? બસ ભાઈઓ. તો ફટાફટ નાના વાસડાની બધા અહીંયા આવી ગયા છે. જો તો હવે આપણે પહોંચી જઈએ ફાર્મ ઉપર. મને જવા દે યાર, ऐसा क्यों कर रहे हो भाई? भाई या तो गुजराती व्लॉग है ने, अच्छा हिंदी व्लॉग पर भाइयों आवे. ए मोरला ऐसा मत करो. તો ભાઈઓ, જે પણ જગદીશભાઈના ફેન્સ આવ્યા હોય એમને હિન્દી વ્લોગ જોવો હોય તો બનાસની કાંકરેજ સર્ચ કરજો. આમાં મેન્શન કરેલી હશે ચેનલ. તો તમારે હિન્દી વ્લોગ જોવા હોય તો પણ આપણા આવતા રહેશે ભાઈઓ. ચલો રો ઘડીક વાર હું આવું રહું. તો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે અને સગથાન પપ્પા નિયર કરી રહ્યા છે. તો પહેલાં સૌ પ્રથમ ગૌ માતાના આ દોડ્યું જાય તો શિવાની ગૌ માતાના કરી લઈએ ભાઈઓ દર્શન. જય ગૌ માતા. શિવાની ગૌ માતા, કેમ છો? મજામાં? અને હવે આપણે પપ્પાના દર્શન કરી લઈએ, કેમ કે ભગવાન આપણા એ છે, એમના દર્શન કરવા જરૂરી છે. અને સખ થઈ કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? મજામાં? મોજમાં? શું વાત ચાલે બીજું કહો? એમ ને? સરસ. આપણે એક ભાઈ નાસિકમાં જગદીશભાઈ જોગરાણ છે, અને આમ તો આપણા ગુજરાતના છે. એમને આપણી ચેનલને લોકોને કીધું કે ભાઈ સબસ્ક્રાઈબ કરો, ભરતભાઈ સારા વિડીયા બનાવે છે. તો એમનો આભાર, જેમ કે સહકાર આલ્યો. ભરવાડ છે ને મૂલ તો ભાઈ? હા ભરવાડ છે. આ નોની બહુ ચીજ છે. આ નોની બહુ દોડ્યું તો પણ મોઢું હતા ને શું કહેવાય. આદમી હોય મોઢું ખોલે. સખ થઈ. તો ભાઈઓ કાકા ચેલા નિયાર કરી નિયાર, અને પેલે ભગતને ખુલ્લી કરવી હતી ને, તો 3 વાગે ખુલશે હવે. હા એ વાત એ હા છે. તો ભાઈઓ બધાનું સ્વાગત છે. અને ગુજરાતીમાં ભાઈ મસ્ત મજાના બ્લોગ આવતા રહેશે. અને જેને ખબર ના હોય ને આપણે જે નવા ફેન્સ આવ્યા છે એમના માટે આપણે આ ગાયનું નામ છે ભાઈઓ પંખુડી.
અને આનું નામ છે ગોરલ અને આનું નામ છે ભાઈ શિવાની. શિવાની આપણી ફેવરેટ ગૌ માતા છે. આ કાબરી ગૌ માતા, કાળી ગૌ માતા. આ એક આપણી પાસે ભેંસ છે ભાઈઓ, અને આ છે આપણી વગર, અને આ છે આપણી ભાઈઓ રાધા. હાય રાધા, કેમ છો? મોજમાં. અને કાંકરેજ બુલ ઝેર. હાય ઝેર, ઝેર ઝેર. આ એક આપણો ઝેર છે ભાઈઓ. તો ભાઈઓ હવે ફટાફટ કરી દઈએ નિયર. અને અહીંયા રાતે બધો નાનો વાછડો અને પાડીને હતો એમને અત્યારે કરી દીધો છે ખુલ્લા ભાઈઓ. તો ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. ગૌ માતા તમને બધાને સુખી રાખે. અને હવે હું ફટાફટ કરાવી દઉં નિયર, પછી આપણે મળીએ ભાઈઓ. જો બહુ નિયર થઈ ગઈ મગફળીની. અને ભાઈ એક ગુડ ન્યૂઝ, આપણે 2 મહિનાની અંદર જ ખેતરની અંદર ફાર્મ હાઉસ બનાવવાનું છે. તો એ તમારા માટે સારા સમાચાર છે. ત્યાં મસ્ત મજાની ગાયો આવશે ભાઈઓ. 2 થી 3 મહિનાની અંદર આપણે ફાર્મ હાઉસનું સેટલમેન્ટ ત્યાં ખેતરમાં કરીએ છીએ. પછી અહીંયા ગૌ માતા કેવી રાખવાની કે 2 કે 3 કે 4 જે દોવા દેતી હોય, અને ત્યાં બધી ગાયો આપણે ભેગી કરવાની છે. બધી બ્રાન્ડ રાખવાની છે ભાઈ. એવું નહીં કે આપણે પાસે કોકરેજ પણ હશે, ગીર પણ હશે, એચએફ પણ રાખવાની, બંની પણ રાખવાની, બધી નસલની રાખવાની છે. અને પછી હું ફૂલ ટાઈમ ફાર્મ હાઉસ ઉપર આવીશ, બસ તમને જોરદાર વ્લોગ જોવા મળશે. કેવા જોરદાર. તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાને નિયાય કરી અને જવાનું છે દુકાન. તો મળીએ હવે આપણે 2 કે 3 વાગે ભાઈઓ. એક જગદીશભાઈના જોગરાણની લિંકથી જે લોકો આવ્યા હોય, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય અને આપણા વિડીયો જોતા હોય, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો મને પણ ખબર પડે કે ભાઈ અમારા જગદીશભાઈ જોગરાણના કેટલા લોકો વિડીયો જુએ છે. તો ભાઈ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કે અમે ભાઈ જગદીશ જોગરાણના વિડીયો જુઓ છે અને તમારા પણ વિડીયો જોશું, અને અમે આ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એક મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરજો. તો હવે આપણે જઈએ દુકાન. હવે 4 વાગ્યા છે અને મસ્ત મજાની તન્નુ ઓટો કરે જોડે ચા પાઈએ. તો ચાની મહેફિલ છે ને હવે ચા પીને આપણે જવાનું છે મેડિકલ. ગૌ માતા માટે મસ્ત મજાની ગોળી લાવવાની ચરમની. કાલે બધા ભાઈઓની કોમેન્ટ આવી હતી ને આ ભાઈ ગૌ પ્રેમી છે, એમના ઘરે જય ગૌ માતા 2-3 ગાયો રાખીને સેવા કરે છે. વાહ ભાઈ સરસ. તો હવે નીકળવાનું છે. આપણે દુકાનની બાજુમાં જ એક્ઝેટ છે. અહીંયા બાઇકની સર્વિસ બધું સારું કરે છે. કોઈક ડ્રો બનાવવા ને તમે ડ્રો કરવાના એમ ને? સરસ. તમને ગાયો પર બહુ સારો એવો પ્રેમ છે. હા શું વાત છે. ગાય માટે આપણે જીવ પણ આપી દે. શું વાત છે. હા, અને ગૌ ત્યાં અટકાઈએ ભાઈ. ગૌ પ્રેમી લગભગ એમના જોડે 1-2 ગાયો પેલા વચમાં વાછડીઓ રાખતા હતા. એક છે અત્યારે પણ છે. એમ ને? અત્યારે પણ છે. સરસ. ગાયની બહુ સેવા કરીએ છીએ. હા. અને ગાય પર બહુ લાગણી છે. અને અમારા ભેગા છે ઓળખાય આવ્યા હતા. હા. પશુ મેળામાં પણ ગયા હતા. શું વાત છે. સરસ. ચલો તો જો ભાઈ હવે નીકળીએ છીએ. અને આ બાજુ સખ્તો ને બધા ચા પીવેરા ફૂમતાજી બધા જો. વાહ ભાઈ. તો હવે આપણે નીકળીએ. આપણે બાઇકમાં ચાવી આખો પડી ગયો છે, ગમે ત્યારે નીકળીએ. તો ભાઈઓ મળીએ આગળ. તો ભાઈઓ હવે આપણે જઈએ મેડિકલે. તો ભાઈઓ ટેબ્લેટ લાવી દીધા છે વિથ આયુર્વેદિક. એટલે આ ગોળી આપવાથી 2 ફાયદા થાય. એક તો ચરમ મટી જશે, અને પ્લસ ચીચીડી જૂ લીફ હોય એ પણ મટી જશે. તમે પણ આ ખોરી શકો છો. આની MRP 70 રૂપિયા, પણ આપણે 50 રૂપિયા પ્રમાણે 10 લાવ્યા. 10ના 500 રૂપિયા ત્યાં છે. અને ભાઈઓ વરાહાળો બેસે એટલે તમારે પહેલું કામ આવી કરી દેવાનું. આપણે આને પહેલાં બનાસડીને ડોઝ આપ્યો હતો, પણ આ વસ્તુનું કેટલી તાકાત આવે છે ને કે તમે બનાસડીની ગોળી એક ખવડાવો અને આને ડબલ પાવો એટલે બહુ મસ્ત આવે. એક વખત તમારે બનાસડીનો ડોઝ આપવાનો, એક વખત આ આપવાનો, એટલે તમારે કોમ્બિનેશન થઈ જાય એટલે કોઈ આડઅસર થાય નહીં. અને બીજી વસ્તુ કે આ હલવાથી ફાયદા ઘણા બધા થશે. એક તો કે તમે કોઈ પણ ફીડ ખવડાવતા હોય પશુને, એ ફીડ તમારું પશુ ખાશે ને એમાં 50% તમને રાહત મળશે. ને બાકી છે ને એ જે તમે જીવજંતુ ખાતા હોય ને બધું, જેમ કે આપણે ચરમ તમે ફોન ખવડાવો 2 કિલો, તેમાંથી 500 ગ્રામ કિલો ચરમ જ ફોન ખાઈ જાય. તમારે પશુને ફરજિયાત આ ડોઝ 12 મહિનામાં 3 વખત કરવાનો આવે, શિયાળામાં, વરાળામાં અને ઉનાળામાં. તો ભાઈઓ હવે આપણે નાના વાસળાને આને આપવાની પણ 50% આપવાની આમાંથી કટિંગ કરીને. તો 5 નાના પશુને આપી દઈશું અને 6 ગાયોને અને 1 ભેંસને બધાને આપણે આપી દઈએ છીએ. ચલો સબસ્ક્રાઈબ અને
વિડીયો બનાવવાનો ત્યાં જઈને મેડિકલે, પણ હવે મેડિકલ વાળાને એવું લાગે કે આપણે વિડીયો શું બનાવતા હશે, એટલે એમને શું છે એટલા માટે પછી આપણે વિડીયો ત્યાં શૂટ ના કર્યો અને સીધા ફાર્મ ઉપર આવીને શૂટ કર્યું. અને જો પેલો બહુ મસ્ત મજાનો કરી દે. તો તમે પણ તમારા પશુને આ આયુર્વેક્ટિન સાથેની પોલિસ તમે કોઈ પણ મેડિકલ જઈને માગી શકો છો. ખવડાવવાની રીત તમે ખોણમાં ખવડાવો તો ચાલે, રોટલામાં ખવડાવો તો ચાલે, ગમે એમ ખવડાવો, કોઈ આડઅસર નહીં. અને લગભગ ગાભણને કોઈ આડઅસર હતી થતી નહીં. બનાસજીના સાહેબને પણ પૂછી લીધું હતું. તો હવે ફટાફટ ખવડાવી દઈએ. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર ને ફટાફટ ગૌ માતાને જે ગોળી લાવી છે આપણે ખવડાવી દઈએ. સત્તાભાઈ કાકા 2 ગાયને ફોન કરી દીધું ને, આને ગોળીને કમ્પ્લીટ ભાગી દેવાની, એટલે શું છે તમારું પશુ મસ્ત મજાનું ખાઈ જાય. શું કહો કાકા? ગોળી હમણાં આવતી કાકા, કોઈ ધોકો ખૂટેવો નહીં, કોળીઓ જઈજો, કોળીઓ લાવો, કોળીઓ તો બીજું કોક લાવો. अच्छा ओછી દેજી. मेरे को पता नहीं. એવું ના પાડો. દોરી બાદ કરતા દોડિયા લા દોડિયા ખાલી ખાલી જો ભાઈ આમાં થોડો ગળો નાખી દેવાનો. કરી દેવાનું. પાજો લાવવું પડશે. સારો લાવો તો પાજો. એ નહીં યાર મોટો દડી કિલો ના થાય તો ના ना ना पहले पायल નો ટુકડો પડેલો પ્લાસ્ટિક ની લીધું એમાં ભરાલ છે પેલે સિમેન્ટ. ચલો આ થઈ ગયું એટલું અને મિક્સ કરી મકઈ ભેડો લઈ સીવાની ગૌ માતાને મૂકી દીધી. ચલો સબ થઈ. ચલો સીવાની ચલો સીવાની તો થઈ ગઈ.
ફરી થોડુંક એને ફૂલા માટે નાખી દેવાનું છે દુર્ગંધ ના નાખી દઈએ આપણે આ બે જે તારે કોણ ભાવે એટલે ચલો એને ખાવા દો દૂધ થાય કાબરી જો કાબરી તારું ખાંડ થઈ ઘણા તારે કોણ ભાવી બિચારી મને વિશ્વાસ હતો કે આ રહીને ગોળી નાખો તો ગોળી ખાઈ જાય બરાબર બોલાવતી કઈ ચલો ભાઈઓ હવે બહુ જને ફટાફટ આ દૂધ આપી દઈએ થોડી ભાઈ મિલ્કિંગ થઈ ગયું છે અને ટીલી માટે લાખભાઈ ટીલી માટે પછી મધર માટે પૂરી માટે લક્ષ્મી માટે મોરલા માટે બધાને અડધું અડધું ટેબ્લેટ આપી દીધું એટલે એમને ચરમ હોય મટી જાય રેડી થઈ જાય ભાઈઓ તો એમને હવે ખવડી દઈએ મિક્સ કરી થોડી વાર ફુગાવા દઈએ એટલે શું ને એ બધું ખાઈ જાય Mamo. Hey. Halo. Halo. બરોબર એક એક ને લઈ એક એક ખવડાવે આ પડી છે એક પણ એ લઈ જાઓ બારે અંદર 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 ચાલો જાઓ હાલ હાલે તો બીજોડી લેતો મધર આ બધું ઊંધું થયું કાકા તો ખા હવે પ્લસ પીએ ખાય ના એ ત્રણ ખાઈ ખાવા દે પાડી મિલ દઈ રહી ત્રણ દોડીએ વધે ને પ્લસ પી ખાવા દે ઓ મોરલાન સ્પેશિયલ મેલો કહો વાંધો નહીં તો એકબીજા ખાય કહો વાંધો નહીં હા ડોઝ બધાને થઈ ગયો કમ્પ્લીટ રેડી ભાઈઓ મોરલો હવે બીજોમાં ખાવા આવશે તો જ ખાય યાર એમને તો ના ખાય એક બીજો હનાવાય એમ ખાઈ જાય બાકી ના ખાય બધી